yellow guys. As you all know, I'm an underthinker because બેરી હિલ ફાર્મ પર આવીને મને રિયલાઇઝ થયું કે ઇટ વોઝ અ રોંગ ડિસિઝન ટુડે. બટ હું બહુ તૈયાર થઈ ગઈ હતી તો મને થયું કે હવે આઈ કેન નોટ ગો બેક. એનીવેઝ અમે અહીંયા સ્ટ્રોબેરીની સિઝન પતી ગઈ છે અને હવે અમે સ્ટ્રોબેરી પિકિંગ માટે આવ્યા છીએ. દેર ઇઝ ધ બેરી હિલ ફાર્મ ઇફ યુ કેન સી. યસ. એન્ડ આ તૈયાર થઈ છે કોઈ કામનું નથી બિકોઝ ઠંડી છે. સો વેરિંગ માય જેકેટ. સો આઈ વોઝ ઓલ પ્રિપેર્ડ. એટલીસ્ટ થેન્ક ગોડ કારમાં આ એક વસ્તુ પડી હતી. એનીવેઝ લેટ્સ ગો ભાઈ. હેલો ગાઈઝીસ. સો બિકોઝ વી આર અ ન્યૂબી અમને નથી ખબર કે પિકિંગ ક્યાંથી કરવાનું હોય. બટ એટલું મસ્ત લાગે છે બધું. મતલબ બહુ ફાઇન છે. વેધર થોડું ખરાબ છે. જો વેધર થોડું સારું હતું ઇટ વુડ હેવ બીન અ લોટ નાઇસર. બટ એનીવેઝ આઈ થિંક પેલા બધા પિકિંગ માટેના છે જગ્યાઓ. એન્ડ ધીસ ઇઝ આઈ થિંક વેર એવરીબડી સેટ્સ. અને આ બધું ખબર નહીં શું છે ઇન શોપ. મને ના પૂછશો. આઈ એમ જસ્ટ કન્ફ્યુઝડ. આઈ ગેસ આ ટ્રેક્ટરમાં બેસીને જવાનું હશે. ઓલ રાઇટ ગાઈઝીસ. તો વી આર વન સ્ટેપ ક્લોઝર ટુ અવર એક્ટિવિટી ફોર ધ ડે. સો આ ટિકિટ્સ લેવાની હોય છે. $9 હોય છે ઈચ. અને એમાં તમે એના અકોર્ડિંગ પેલું પિક કરી શકો છો બ્લુબેરીઝ. અને વજન એનાથી વધારે થાય તો આઈ ગેસ એ લોકો તમને તમારે એક્સ્ટ્રા પે કરવું પડે. એન્ડ ઇફ ઓછું હોય તો એના ઇક્વિવેલન્ટ તમે અહીંયાથી કંઈક લઈ શકો છો. બટ આ હવે પેલું લોડ થાય ને એની વેઇટ કરવી પડશે. સો આઈ થિંક ધીસ વોઝ અ ડમ ડિસિઝન. બટ લેટ્સ વેઇટ. બિકોઝ એક તો વરસાદ આવે છે. અમે પહેલાં ડિસાઇડ કર્યું છે કે બ્લુબેરીઝ કરીશું બિકોઝ સ્ટ્રોબેરીઝ ચીપર. એનીવેઝ તો હવે ત્યાં પેલું જ્યાં સુધી ભરાશે નહીં ત્યાં સુધી અમે અહીંયા વેઇટ કરીશું. ઓલા ગાઈઝીસ. તો અમે લોકો હવે બાસ્કેટ્સ લઈ લીધી છે. અને આમાં એવું હોય છે કે એક ટ્રક બ્લુબેરી માટે હોય છે, એક પેલા એના માટે હોય છે સ્ટ્રોબેરી માટે. અમે અત્યારે બ્લુબેરી માટે જઈએ છીએ બિકોઝ આઈ લવ સ્ટ્રોબેરીઝ. અને યુઝ્યુઅલી મોંઘી હોય છે તો અહીંયા અમે એનું વસ્તુ કરીએ. અને ઉપડ્યો છે એ છે. હવે મને પાછી ઠંડી લાગે છે તો બેક ટુ ફાર્મ આવી જાય છે. આ બાજુ ન લગીશ. આ બાજુ કેવું છે. I feel pretty. Okay guys, this now. આ દેખો I think fine છે. બસ અહીંયા સાફ ના નીકળે. આ બાજુનું લાગે છે બધું લઈ ગયા લાગે છે બધા. અમારા માટે કંઈ વધવા જ નથી દીધું. અમે હવે આ બાજુ જઈશું બિકોઝ પેલી બાજુ તો બધું લઈ ગયા. ગાઈઝ આ મારો ફર્સ્ટ ટાઈમ છે પિકિંગ કરવા. મેં બહુ બધા વિડીયોઝ જોયા હતા એક ટાઈમે. એન્ડ ઇટ વોઝ વન ઓફ માય બકેટ લિસ્ટમાં હતું કે મારે એકવાર જવું છે અહીંયા આવીને ટ્રાય કરવું છે આવું ક્યાંય બી પિકિંગનું. એન્ડ આઈ એમ હેપી કે મેં સ્ટ્રોબેરીનું વિચાર્યું બટ બ્લુબેરી ઇઝ મોર ફન. એનીવેઝ લેટ્સ ગો. અહીંયા ખાઈ બી શકીએ છીએ સો તમે ખાઈ શકો છો જસ્ટ લાઈક મી. ગાઈઝ મને લાગે છે કે આજ રાત સુધી હું છે ને આ વીણી નથી રહેવાની બિકોઝ મારા હાથ કરતાં વધારે છે ને મારું મોઢું ચાલે છે. મતલબ હું સારી વિચારું આમાં ભર્યા કરતાં હું વધારે ખાઈ જાઉં છું. તો આઈ થિંક ઇટ ઇઝ નોટ ગુડ. હવે મારે ભરવાનું ચાલુ કરવું પડશે બિકોઝ વરસાદવાળું વાતાવરણ છે. નહીં તો આખી રાત અહીંયા જ રહે. બટ ક્યારે બી વરસાદ તૂટી પડે તો મારા બધા પૈસા વેસ્ટ જાય નો. સો ગાઈઝ અમે લોકો છે ને ફર્સ્ટ ટાઈમ પિકિંગ કરવા આવ્યા ને તો કરેક્શન કરવું પડશે મારે. તો અમે લોકો વિડીયો ઉતારતા હતા ને વરસાદ પડવા લાગ્યો તો અમને લાગ્યું રાઈટ ગાઈઝ. તો મારો વિડીયો પછી રેકોર્ડ નહોતો થયો અને મને ઘરે આવીને રિયલાઇઝ થયું એ વસ્તુ. તો હું તમને પછીની સ્ટોરી કહું છું. એમાં એવું થયું હતું કે અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયા હતા ને તો બહુ વરસાદ પડી રહ્યો હતો. તો આઈ વોઝ લાઈક કે બ્રો વરસાદ પડે છે તો ઘરે જતા રહે. મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હતી કે અમે જેટલા પૈસા આપ્યા છે લાઈક $9 તો અમને એના વર્થ લાઈક ત્યાંથી જે ઓલરેડી પિક્ડ હતી બ્લુબેરીઝ એ મળી જશે રાઈટ. બટ ઇટ વોઝ અ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો અમે લોકો ત્યાં ગયા તો એ લોકોએ કીધું કે એવું કંઈ જ લાઈક રિફંડ નહીં મળે અમને અમારા પૈસા કે એના સામે તમને બ્લુબેરીઝ કે એવું કંઈ નહીં મળે. તમે જે પિક કરો ને એ જ તમે લાઈક લઈ જઈ શકો. તો આઈ વોઝ લાઈક કે બ્રો હું મારા $20 જતા નહીં કરું. અમે લોકો પાછા ગયા. મારી ફ્રેન્ડ તો ના પાડતી હતી બટ આઈ વોઝ લાઈક કે ના બ્રો ચાલ જવું તો પડશે. તો પછી અમે લોકો લિટરલી પાછા ગયા. અને એક તો એ ટ્રકને છે ને બહુ વાર લાગે તો અમે વેઇટ કર્યું. ફટાફટ એ ટ્રકમાં ગયા 20 મિનિટ. અને અમે એવું વિચાર્યું કે જ્યાં સુધીમાં એ ટ્રક અમને લાઈક ડ્રોપ કરીને અગેન એક રાઉન્ડ મારીને પાછો આવે ને એટલામાં અમે આખું પિક કરીને રાખીશું. અમે એટલી સ્પીડમાં પિક કરી છે. મને નથી ખબર કે આવું મારું હિડન ટેલેન્ટ હતો અને એના લીધે મારે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો. પણ એનીવેઝ ટ્રક આવી ગયો હતો એન્ડ વી વર સક્સેસફુલ ઇન પિકિંગ બ્લુબેરીઝ એન્ડ ધીસ ઇઝ હાઉ હેપી આઈ લુક્ડ એટ ધી એન્ડ. એનીવેઝ